તારીખ 3/1/2026ના દિવસે હું વિપુલ ચાપસી છેડા મારા અજાસરના ખેતરમાં હું આવ્યો છું અને જે ખેતર વાવી રહ્યા છે એ લોકો બોર મારફતે મારા ખેતરમાં પાણી લાવ્યા છે અને આ પાણી તમે જોઈ શકો છો. પાણી આ ધોરિયા વાટે આ ખેતરમાં જઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો. અત્યારે એરંડા વાવેલા છે અને એરંડાની સાથે સાથે અહીં શાકભાજી પણ વાવેલું છે. આ તમે જોઈ શકો છો. મૂળા છે, ડુંગળી છે, પાલક છે, પછી વરિયાળી છે, જીરું છે, એવું કાંક જે પણ છે વાવેલું છે. મેં આજે મૂળા ખાધા, ડુંગળી ખાધી, ખૂબ મજા આવી. અને આ તમે અહીંયા આ સાઈડ તમે આવજો. સાઈડ અત્યારે જે લોકો આ ખેતરને વાડી બનાવીને જે વાવી રહ્યા છે એ લોકો અહીં રહી રહ્યા છે. અને આ ખેતર છેક લાંબે સુધી કરમરિયાનો રોડ આવે છે, એના એક ખેતર, નાનું ખેતર ટપીને અમારું ખેતર પડે છે. અને આ બાજુ અહીં ફેક્ટરી છે. જો ફેક્ટરી છે સામે જ ખેતરના ઓલા રસ્તાના બીજી તરફ. અહીં અમારા ખેતર સુધી બધી ફેક્ટરી આવી ગઈ છે. અને આ ખેતરમાં આવવાનો રસ્તો છે. આ તમે જોઈ શકો છો. આ ખેતરમાં આવવાનો રસ્તો છે એ આથી તો આ રોડ સીધો રસ્તો ત્યાં હાઈવે ઉપર મળે છે. હાઈવેથી 4 ખેતર દૂર છે મારું ખેતર. અને આ ખેતરમાં બહુ હું અને મારી મા, મારા ભાઈ, મારી બહેને તથા અમારા પરિવારે, દાદા, દાદી, ફોઈ બધાએ ખૂબ મહેનત કરેલી છે વર્ષોથી. અહીં ખૂબ ખેતીવાડીને કરેલી છે. આજે ઠંડી હતી એટલે મેં આ તમે જોઈ શકો છો આ લગાડ્યું હતું. અત્યારે અહીંયા તડકો છે તો અત્યારે મેં થોડીક ગરમી લાગતી હતી એટલે મેં ઉતારી રાખ્યું માથેનું કાનપટ્ટી. બાકી ખૂબ મજા આવી. આ જીવનનો મારો અનમોલ રત્ન જેવું એક સંભાળનું છે. આ ખેતરમાં જે પણ ખેતી થાય છે ફલે ફૂલે એવી શુભ ભાવના હું વ્યક્ત કરું છું.